નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો વડિયા પંથકમાં 4 પગનો આતંક સામે આવ્યો છે. વડિયાના અડધણ સુખ ગામે ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો છે. ખેતરમાં ઝાર વાળતા ખેત મજૂર પર દીપડાનો હુમલો અશ્વિન મગન ગોંડલિયા નામના યુવકને દીપડાએ કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને કાન અને મોઢાના ભાગે દીપડાએ કરી હતી ઈજાઓ. દીપડાના હુમલાથી આસપાસના ખેડૂતો દોડી જતા દીપડો નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને વડિયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટિંગ બાય રાજુ કારિયા, વડિયા. હુમલો કર્યો છે. દીપડાએ હુમલો કર્યો ને ત્યાં ઝાર વાળતો હતો ને મારો ભત્રીજો એ હોકળામાંથી ઉપરથી સીધો આવી સીધો હુમલો કરી લીધો માથે. એટલે ડાયરેક્ટ આ કાન પાસે આંખ પાસે સીધો વસડકું કરી લીધું. તમારી વાડી જ બનાવ બન્યો? હા, અમારી મારા પોતાની વાડીએ જ. કેટલા વાગે બનાવ બન્યો? એ લગભગ 8 સાડા 8 થી સવારે. સવારે. પછી શું કર્યું? પછી કાંઈ નહીં, એ વયો ગયો દોડીને, આમ બોલતો વહી ગયો. પાણી ગયા ને એટલે આ ભાઈને શું થયું? એ ભાઈને પાસે લોહીને ચાલુ થઈ ગયું. લોહી અત્યારે ક્યાં લઈ આવ્યા? અહીંયા વડિયા લઈ આવ્યા છે. લોહી નીકળી ગયું છે.